કલાકો આપણી સાથે જોઈ સૌથી પહેલા વાત ગુજરાતમાં કોરોના વાયરસના 1604 કેસ પોઝિટિવ। ગુજરાતમાં કોરોના વાયરસના 58 દર્દીઓના મોત થઈ ગયા છે। ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 1002 કેસ નોંધાયા। 4 ડિજિટ પર પહોંચી ગયું છે અમદાવાદ। ગુજરાતના 25 જિલ્લાઓમાં કોરોના વાયરસ ફેલાયો છે। ગુજરાતમાં કોરોના વાયરસના 94 દર્દી સાજા થયા। હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે। વડોદરામાં 220 અને સુરતમાં 166 કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના 35 કેસ નોંધાયા તો ભાવનગરમાં કોરોનાના 32 કેસ નોંધાયા છે। અત્યાર સુધી કુલ 28,212 ટેસ્ટ કરવામાં આવ્યા। कुल अपना त्या जे पॉजिटिव केसेस आव्या छे जेनी अंदर लक्षणवाळा એટલે સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક જેટલા લોકોના લક્ષણ નથી એને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે। એટલે એ રીતે જે આપણે પ્રોએક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સ કર્યું છે એના 228 જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે। આજે એટલે સવારે 8 વાગ્યા સુધીના ટોટલ જે ગુજરાતમાં ડિસ્ચાર્જ થયેલા લોકો છે એક વ્યક્તિ છે અને મૃત્યુ 5 લોકોએ कोविड-2019 થી પીડાતા લોકોએ લીધા છે। टोटल पॉजिटिव दर्दी थया छे आपणा त्यां 16,004 जेटला छे। 16,604 जेटला पॉजिटिव दर्दी छे। एमांथी स्टेबल जे बिल्कुल ऑक्सीजन रूम एयर पर छे कि सिम्पल ऑक्सीजन पर छे एवा 1443 लोको छे। 9 लोको एवा छे कि जे वेंटिलेटर पर छे। अत्यार सुधी 94 लोग डिस्चार्ज थईने घरे पाछा गया छे। 94 अमदावाद में 140, आणंद में 1, बनासकांठा में 2, बोटाद में 1, भावनगर 2, छोटाउदेपुर 1, महेसाणा 1, सूरत 67 वडोदरा 8 અને રાજકોટ 5 એમ કરીને 228 કેસીસ ટોટલ આજે પોઝિટિવ આવ્યા છે। જે ટેસ્ટિંગ થોડુંક અગ્રેસિવલી કેમ કે હજી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ગઈકાલે જ આવી છે, ગઈકાલે તાલીમ આપી છે અને ડિસ્ટ્રિક્ટ્સમાં રવાના કર્યા છે। એટલે હવે આપણે આ જે RT-PCR જે લેબોરેટરી ટેસ્ટ છે એની સંખ્યામાં થોડુંક ઘટાડો કરશું પણ જે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ છે એની સંખ્યામાં વધારો કરશું અને અત્યાર સુધી આપણે છેલ્લા 24 કલાકમાં 3,598 જેટલા ટેસ્ટ કર્યા છે। એમાંથી જે પોઝિટિવ છે 352 અને નેગેટિવ છે 3,246 અને ક્યુમ્યુલેટિવ અત્યાર સુધીના ટોટલ ટેસ્ટની સંખ્યા આપણે લઈએ તો 28,212 ટેસ્ટ આપણા કર્યા છે જેમાંથી 1604 ટોટલ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ છે। કે આપણે ટેસ્ટ પર મિલિયન એટલે દર 10 લાખે જે ટેસ્ટ કરતા હોઈએ છે ગુજરાતનું આજનું લેટેસ્ટ આપણે 447.81 જેટલા આપણે ટેસ્ટ પ્રતિ મિલિયન કર્યા છે જે બહુ જ અગ્રેસિવ મોટો એક આંક છે। એટલે આમાં ટ્રાન્સપેરન્ટલી ઘણા લોકો વિચાર કરતા હશે કે ટેસ્ટિંગ કેમ કરવું પણ આપણું એક અભિગમ રહ્યું છે કે વધારે ટેસ્ટ કરીએ તો આપણે વધારે કેસીસ આપણે કાઢી શકીએ અને એની સામે અત્યારે નેશનલ એવરેજ ભારતનું ગઈકાલનું જે હતું 269 જેટલું હતું। એટલે આપણા ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ અલબત્ત અમુક રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે એમાં આપણા કરતાં ટેસ્ટિંગ વધારે થઈ રહી છે અને એ જ રીતે જે કેસ પર મિલિયનની પણ વાત કરીએ એટલે પ્રતિ 10,000 કેટલા પોઝિટિવ કેસીસ થયા છે તો ગુજરાતમાં 19.33 એની સામે બીજા જે આપણે રાજ્યોમાં દેશોમાં વિસ્તારોમાં જોઈએ तो दाखला तरीके महाराष्ट्र में 28.73, ए ज रीते दिल्ली में 91.15, तेलंगाना में 20.33, उत्तर प्रदेश में 20.30। એટલે આ રીતે કેસ પર મિલિયન પણ આપણે જોઈએ તો આપણા આંકડા પણ જે આપણે નેશનલ લેવલના પોર્ટલ્સથી લીધા છે વી આર ડુઈંગ રીઝનેબલી વેલ પણ બિલકુલ એનો અર્થ નથી કે આપણે જરા પણ ઢીલાશ રાખીએ। બધાએ સાવચેત રહેવાનું છે અને જેટલું સંક્રમણને આપણે બ્રેક કરશું એટલે આપણે આ ચેઇન ઓફ ટ્રાન્સમિશન જે આ સંક્રમણની જે કડી છે સાંકળ છે એને બિલકુલ તોડવાનું છે અને બધાએ એમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવવાની છે। ન્યાજ વિશે
વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે ગાંધીનગરથી, આ સાથે અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારી. અર્પણ, સૌથી પહેલા વાત કરીએ, ઓલ ઓવર ગુજરાતના જે કેસના આંકડા આવ્યા 1600 સુધી પહોંચી ગયો છે આંકડો, અને તેમ છતાં પણ હજી સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી હજુ પણ દેખાય છે. જુહી, જે આંકડા છે તે જ ગુજરાતમાં ગંભીર બની રહેલી પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે, પરંતુ રાજ્યના કેટલાય શહેરોના લોકો છે કે જે હજી પણ આ ગંભીરતાને સમજી નથી રહ્યા. કોઈ પણ બહાને ગમે તેમ કહીને ઘરની બહાર નીકળી રહ્યા છે, પછી સામાન્ય ખરીદી હોય કે પછી ટહેલવા માટે નીકળતા હોય. કોઈક શહેરોમાં આપણે જોઈએ છે કે ઉજાણી પણ થઈ રહી છે, પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે ખાણીપીણીની, એટલે લોકો હજી પણ આ વિષયને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. હજી પણ જે થોડી ક્ષણો પહેલાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ તેનામાં પણ આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે આવતા સપ્તાહમાં અને આવતા 1 મહિના સુધીમાં તંત્ર નથી ઈચ્છી રહ્યું, પરંતુ પરિસ્થિતિ ગંભીર થઈ પણ શકે છે, એટલે તેવી આશંકા વ્યક્ત કરી છે. એટલે આજના દિવસે જો આટલા કેસ નોંધાયેલા છે ને હજી તેઓ એમ કહેતા હોય કે પરિસ્થિતિ ગંભીર બની શકે છે, તો આપણે ફક્ત અંદાજ લગાવી શકીશું કે કેટલી હદે કેસ જે કોરોનાના પોઝિટિવ છે તે વધી શકે છે. આ જે 1600 કેસ છે તેમાંથી 1000 કેસ તો ફક્ત એકલા અમદાવાદ શહેરમાં જ નોંધાઈ ચૂક્યા છે, અને તેમાં પણ જે મોટાભાગના કેસ છે જે ક્લસ્ટર એટલે કે હોટસ્પોટવાળા જે એરિયા છે તેમાંથી જ સામે આવી રહ્યા છે. બીજી સૌથી ગંભીર બાબત એ છે કે જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે તેનામાં 80% કેસ કોઈપણ પ્રકારના લક્ષણ વગરના તંત્રના ચોપડે ચડી રહ્યા છે. એટલે કોરોનાનો જે વાયરસ છે તે કહી શકાય કે સાયલેન્ટ કિલર રૂપે દરેક લોકોમાં આગળ જોવા મળી રહ્યો છે, અને તેનું એકમાત્ર હવે ઉપાય છે કે મહત્તમ લોકોનું ટેસ્ટિંગ થશે તો જ જે પોઝિટિવ દર્દીઓ છે તે સામે આવશે, અને તેના માટેના જ પ્રયત્નો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે રેપિડ એન્ટીબોડી જે ટેસ્ટિંગ કિટની વાત છે, પરમ દિવસે રાજ્યમાં તે આવી ચૂકી હતી. ગઈકાલે તમામ તબીબી સ્ટાફને તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, અને હવે જ્યાં જ્યાં જરૂરિયાત છે તે મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેની વહેંચણી પણ કરી દેવામાં આવી છે. અને આ કીટ મોકલવાનો સૌથી મોટો ક્રાઇટેરિયા એ જ રહેશે કે જ્યાં સૌથી વધુ કેસ આવ્યા છે તે જ વિસ્તારમાં તેની સૌથી વધુ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. એટલે અમદાવાદમાં આ જે ડિસ્ટ્રીબ્યુશન છે તે સૌથી વધુ રહેશે, અને તે બાદ રાજ્યના જે અન્ય સ્થળો છે ત્યાં આ પ્રકારનું ટેસ્ટિંગ થશે. બિલકુલ અર્પણ, એક સવાલ એ પણ થાય કે જે રીતે સતત અલગ અલગ રાજ્યોમાં પણ આ જ રીતે કેસીસ વધી રહ્યા છે, ગુજરાતની પ્રોપર વાત કરીએ તો ગુજરાત કયા સ્ટેજ ઉપર છે આ કોરોના ફેલાવામાં? કેમ કે અત્યાર સુધી બીજા સ્ટેજ સુધી પહોંચ્યું છે તે પ્રકારની ખબરો હતી, તે ત્રીજા સ્ટેજ ઉપર પહોંચ્યું છે કે કેમ, અને હજી આ 4 સ્ટેજ દરમિયાનમાં કેવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ શકે છે? જોઈ, આ મામલે આરોગ્ય અગ્ર સચિવે પણ વાત કરી કે ગુજરાતમાં હજી કોમ્યુનિટી સ્પ્રેડ નથી થયું. કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં એક પણ કેસ નોંધાયો નથી, એટલે સંપૂર્ણ નીલ છે. કેટલાક વિસ્તારોમાં પહેલા તબક્કામાં કોરોનાનું જે સંક્રમણ છે તે પહોંચ્યું છે, તો અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં બીજા સ્ટેજ ઉપર છે, અને તેમાં પણ જે પર્ટિક્યુલર હોટસ્પોટ અને ક્લસ્ટર એરિયા છે તેનામાં જ આ જે કેસ છે તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એટલે જે કોમ્યુનિટી સ્પ્રેડની વાત છે તે રાજ્યના એક પણ વિસ્તારમાં હજી સુધી જોવા નથી મળી. જે અત્યારના તબક્કા સુધી કહી શકાય કે રાજ્ય માટે ખૂબ જ રાહતના સમાચાર છે, પરંતુ જે પ્રમાણના કેસ સામે આવી રહ્યા છે, અમદાવાદ શહેરની વાત કરીએ તો બહેરામપુરા વિસ્તારમાં જ મહત્તમ કેસ સામે આવી રહ્યા છે. તે જ રીતે દરિયાપુર છે, કાલુપુર છે, જમાલપુર છે, આ અતિ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, તેનામાં લોકો એકબીજાની અત્યંત નજીક રહે છે. અત્યંત શ્રમજીવી પરિવારના લોકો રહેતા હોવાથી તેમના જે આવાસો છે, તેમના જે મકાનો છે તે પણ નાના હોય છે, અને એક જ ઘરમાં પરિવારના સભ્યોની સંખ્યા પણ વધારે હોય છે. એટલે આ પણ એક મોટું કારણ છે એક જ વિસ્તારમાંથી વધુમાં વધુ કેસો આવવાનું. એટલે તેને નિવારવા માટે તંત્ર ફક્ત એટલા જ પ્રયત્નો કરી રહ્યા છે કે મહત્તમ ટેસ્ટિંગ થાય, જેથી કરીને જે પોઝિટિવ કેસ છે તેની સંખ્યા સામે આવી શકે અને આ ઓળખાણ થયા બાદ વધુ લોકોમાં તે પ્રસરતો અટકી શકે. બિલકુલ અર્પણ, અમારી સાથે જોડાયેલા રહેજો. અમદાવાદથી રિપોર્ટ આપવા સંવાદદાતા અતુલ તિવારી પણ અમારી સાથે જોડાયા છે. અતુલ, સૌથી વધારે ગુજરાતમાં જો પરિસ્થિતિ ખરાબ હોય તો તે અમદાવાદની, ને આજે તો 4 ડિજિટ પર પહોંચી ગયો પોઝિટિવ આંકડો. हाँ बिल्कुल, जो ही अमदावादની વાત કરવામાં આવે તો 1002 જેટલા કેસો થઈ ગયા છે. કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય, પરંતુ છેલ્લા જે કેટલાક દિવસોથી કેસો વધી રહ્યા છે તે જોતાં કહી શકાય કે હવે જરૂરથી ચિંતાજનક આ આંકડો છે. કારણ કે મ્યુનિસિપલ કમિશનરે 3 દિવસ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં સીધી રીતે તેમણે કહ્યું હતું કે હવે રોજ 100 જેટલા કેસ આવે તો નવાઈ નહીં, અને તે જ મુજબ હવે ધીરે ધીરે આંકડા પણ આવી રહ્યા છે.
ગઈકાલે જો અમદાવાદની વાત કરીએ તો 240 જેટલા પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા હતા. તો લગભગ કહી શકાય કે આજે પણ વહેલી સવારે જે કેસોની સંખ્યા છે તે જે જયંતિ રવિ દ્વારા આપવામાં આવી છે તે 140નો આંકડો પહોંચી ચૂક્યો છે. એટલે કહી શકાય કે અમદાવાદ માટે ખૂબ જ એક કહી શકાય અલાર્મિંગ આ સમય છે. અને ખાસ કરીને જે રીતે લોકડાઉન અત્યારે પાડવામાં આવી રહ્યું છે અને ઘણા લોકો લોકડાઉનનું નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેવા વારંવાર જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો લોકોએ સમજવું જોઈશે કે હવે આ લોકડાઉનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે દરિયાપુર, દાણી લીમડા, ખાડિયા, જમાલપુર, કાલુપુર સહિતના જે વિસ્તારો છે જ્યાં હોટસ્પોટ છે તે હોટસ્પોટ ઉપર માસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને માસ ટેસ્ટિંગનું પરિણામ છે કે મોટી સંખ્યામાં જે કોરોનાગ્રસ્ત દર્દીઓ છે તેમનો આંકડો સામે આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનનું જે તંત્ર છે એ ખડેપગે કામ કરી રહ્યું છે. પરંતુ જે મોટી સંખ્યામાં જે રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે કહી શકાય કે ચિંતાનો વિષય છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં હવે જોશો તો જે અલગ અલગ વિસ્તારો હતા, જેમ કે વાત કરવામાં આવે બોડકદેવ હોય કે લગભગ ચાંદલોડિયાનો વિસ્તાર હોય, ગોતાનો વિસ્તાર હોય, નારણપુરાનો વિસ્તાર હોય, ત્યાંથી પણ હવે ધીરે ધીરે એક બે કેસીસ આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે લોકડાઉન છે તેનું પાલન કરવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. અને ખાસ કરીને એ વિસ્તારો કે જ્યાં હોટસ્પોટ છે અને કરફ્યુ લગાડવામાં આવ્યો છે, કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં બી ઘણા બધા એવા વિઝ્યુઅલ સામે આવ્યા છે કે લોકો જ્યારે 1 થી 4 દરમિયાનનો સમય આપવામાં આવે છે તો લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. ત્યારે લોકો લોકડાઉનનું અને કરફ્યુગ્રસ્ત વિસ્તારો હોય તો ત્યાં કરફ્યુનું પાલન કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. કોર્પોરેશનનું તંત્ર માત્ર ચકાસણી કરી શકે છે, માસ ટેસ્ટિંગ કરી શકે છે, પરંતુ સ્વયં રક્ષા પોતે જ કરવાની છે. સતત આ જ એક મેસેજ છે જે સતત આપવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી. પરંતુ જે રીતે સહયોગી અર્પણભાઈએ કીધું એ જ મુજબ વાત કરીએ તો લોકોએ પોતે સમજવું પડશે. અને જે ગીચ વિસ્તારો છે તે ગીચ વિસ્તારોમાં લોકો એકબીજાથી બચીને રહેવું પડશે. જોઈએ બિલકુલ અતુલ, એક સવાલ એ પણ થાય કે જે રીતે સતત કીટ વિતરણ થઈ રહ્યું છે પણ તેને લઈને પણ એવા સમાચારો હતા કે ત્યાં પણ કોઈ પ્રકારની સાવચેતી રાખવામાં નથી આવતી. અને ખાસ અમદાવાદની વાત કરીએ તો એપીએમસીને જેને જેતલપુર ખસેડવામાં આવી હતી ત્યાં એ સહિત કાલુપુર, દરિયાપુર વિસ્તારમાં પણ 1 થી 4 વાગ્યા દરમિયાન ઘણા એવા દ્રશ્યો સર્જાય છે કે જેને લઈને લોકડાઉન શું તેની તો આખી વ્યાખ્યા જ બદલાઈ જાય. હા બિલકુલ જુહી, સતત આ જે રીતે જ્યારથી કરફ્યુ અમદાવાદની અંદરના જે હોટસ્પોટના વિસ્તારો છે એટલે કે જૂના અમદાવાદની તરફના વિસ્તારો છે ત્યાં સતત કરફ્યુનું પાલન કરવા માટે બીએસએફસી સહિત સીઆરપીએફ, આરએએફની ટુકડીઓ મૂકવામાં આવી છે. પરંતુ જે 1 થી 4 વાગ્યાનો સમય છે જ્યારે મહિલાઓને છૂટ આપવામાં આવી છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા, ત્યારે જે દ્રશ્યો સામે આવે છે તે ખૂબ જ ચિંતાજનક હોય છે. અને આ જ વસ્તુ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ કહી ચૂક્યા છે કે લોકો ક્યાંક ને ક્યાંક થોડો સાથ આપવામાં કચાશ રાખતા હોય તેવા પ્રકારના મેસેજ તેમણે પણ લોકોને આપ્યો છે. ત્યારે કહી શકાય કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સતત 100ની ઉપરના જ આંકડાઓ અમદાવાદના વિસ્તારોમાંથી આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. અને ખાસ કરીને આજે વહેલી સવારે બી ઝી 24 કલાકે એ દ્રશ્યો પણ બતાવ્યા હતા કે જ્યાં શાકભાજીઓનું પેકિંગ થાય છે, જે હોમ ડિલિવરી શાકભાજીઓ માટે જતી હોય છે તે જગ્યાએ જે લોકો જે હોમ ડિલિવરી કરવા માટે જે શાકભાજીનું પેકિંગ કરી રહ્યા છે તે પણ સીધી રીતે હાથમાં ગ્લોવ્સ નથી પહેરતા, મોઢા ઉપર જે માસ્ક હોય છે તે પણ વ્યવસ્થિત માસ્ક નથી પહેરતા. અને છેલ્લા કેટલાક દિવસોના આંકડા જોઈએ તો મોટી સંખ્યામાં જે શાકભાજીની લારીઓવાળા છે તેમના પણ કેસો પોઝિટિવ આવ્યા છે. એટલે કહી શકાય કે તમામ લોકોએ સાવચેતી માત્ર પોતાના માટે નહીં પરંતુ હવે આપણી આસપાસના લોકો માટે બી સાવચેતી રાખવાની છે. કારણ કે માત્ર એક આપણી ભૂલ અન્ય ઘણા લોકોને કોરોના આપી પણ શકે છે. એટલે કહી શકાય કે તમામ લોકો પોતે સુરક્ષિત રહે અને પોતે જો સુરક્ષિત રહેશે તો બીજાને સુરક્ષિત રાખી શકશે. સાથે જ લોકડાઉનનું જે પાલન કરવાનું છે તે હવે તો લોકડાઉનથી આગળ અમદાવાદની અંદર જે જૂનો અમદાવાદનો ભાગ છે, પોળ વિસ્તારનો જે ભાગ છે તેની અંદર તો કરફ્યુ લગાવવામાં આવ્યું છે. એટલે કરફ્યુની અંદર પણ જો 1 થી 4નો સમય મળે છે તો સૌ કોઈએ જે પણ સામાન લેવાનો હોય તે અઠવાડિયાની અંદર માત્ર 1 કે 2 વખત લેવા નીકળે તેવા પ્રકારની હવે પરિસ્થિતિ પહેલા પણ હતી અને આજે પણ એવા જ પ્રકારની પરિસ્થિતિ. પરંતુ ઘણા દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે 1 થી 4નો સમય જે મહિલાઓને પણ આપવામાં આવે છે ત્યારે ઘણી બધી દ્રશ્યો એવું લાગી રહ્યું છે કે લોકો એ 1 થી 4નો સમય કદાચ દરરોજ સામાન ખરીદી કરવા નીકળતા હોય તેવા પ્રકારના દ્રશ્યો લાગી રહ્યા છે, જે ટાળવા જોઈએ. કારણ કે હવે પોતાની સુરક્ષા સ્વયં કરવાની છે. તંત્ર માસ ટેસ્ટિંગ કરી શકે છે, તંત્ર જો પોઝિટિવ કોઈ બી દર્દીને આવશે તો સારવાર આપી શકે છે, પરંતુ સ્વયં રક્ષા કરીને પોતાનો બચાવ કરવાનો છે. જોઈએ હવે બિલકુલ અર્પણ, એક સવાલ એ થાય જે રીતે તમામ વિગતો આપી ગમે તેટલા સ્ટેજ પર ગુજરાત પહોંચે પરંતુ અતુલે જે રીતે વાત કરી કે જાગૃત રહેવું પડશે તમામ નાગરિકોએ, આપ શું કહેશો? આરોગ્ય અગ્ર સચિવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તમામ લોકોને શું સૂચના આપી અને ખાસ કરી સમગ્ર ગુજરાતમાં હાલ શું પરિસ્થિતિ છે જે જગ્યા પર કરફ્યુ છે ત્યાં?
જુહી આરોગ્ય અગ્ર સચિવની પણ પ્રથમ દિવસથી એક જ વાત છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને જે મહિલાઓ બાળકો અને વૃદ્ધો છે તેનામાં આ જે કોરોનાનું સંક્રમણ છે તેની અસર વધુ થઈ રહી છે. તે સાથે તેમણે એ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાની જે ઇમ્યુનિટી પાવર છે કે જેને રોગ પ્રતિકારક શક્તિ કહે છે તેને વધારવા માટેના પોતાના જે ઘરગથ્થુ નુસ્ખા છે, આ ઉપરાંત કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે પણ કેટલાય એવા જે ઉપાયો છે તે સૂચવ્યા છે. એટલે રાજ્ય સરકારની પણ એ જ વાત છે કે પોતાની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે વધારવા માટેના તમામ પ્રયત્ન કરો, જેથી કરીને જે યુવાઓ છે જો તેનામાં આ કોરોના વાયરસ પ્રવેશી પણ જાય છે, જો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો તેને નાથવામાં તેમને વધુ સફળતા મળશે. એટલે તેઓ સતત એ જ કહી રહ્યા છે તમામ લોકોને કે જે લોકડાઉન છે ત્યાં તેનું સંપૂર્ણ પાલન કરો, જ્યાં કરફ્યુ લાગવામાં આવ્યો છે તો કરફ્યુના નિયમોનું પાલન કરો અને જ્યારે પણ જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ લેવા માટે જવાનું બહાર થાય તો જે પ્રિકોશનરી સ્ટેપ્સ લેવાના છે, માસ્ક પહેરવાની વાત છે, હાથમાં ગ્લોવ્સ પહેરવાની વાત છે, સેનેટાઈઝર યુઝ કરવાની વાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની વાત છે. આ તમામ ઉપાયો દરેક વ્યક્તિએ, કોઈ એક વ્યક્તિએ નહીં, દરેક વ્યક્તિએ પોતાની વ્યક્તિગત રીતે કરવાના રહેશે. તો જ આજે કોરોનાનું સંક્રમણ કે જે હાલમાં ગુજરાતના માથે ઘાત બનીને ફરી રહ્યું છે તેનામાં ઘટાડો જોવા મળી શકે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ. તો લોકડાઉન અને કર્ફ્યુ છતાં સતત કેસ વધી રહ્યા છે. અતુલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર તમામ જાણકારી બદલ. તો ગુજરાત અને અમદાવાદની પરિસ્થિતિ જાણી. અત્યાર સુધીમાં 1600થી પણ વધારે કેસ ગુજરાતમાં અને અમદાવાદમાં આંકડો હવે 4 ડિજિટ પર પહોંચી ગયો છે. અને હજી પણ જે લોકો બેદરકારી દાખવી રહ્યા છે, કામ વગર બહાર નીકળે છે, દિલ્હી, ચકલા, રાયપુર, જમાલપુર, દરિયાપુર, દાણી લીમડા, શાલમ, તમામ જગ્યાઓ પર કે જ્યાં સૌથી વધારે પોઝિટિવ કેસ છે, હજી પણ અમદાવાદવાસીઓ નહીં સમજે તો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.